શાંતિ 24/6/2025 આજના મીઠી મમ્માના મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 1957. માતેશ્વરીજીના પુણ્ય સ્મૃતિ દિવસ પર પ્રાતઃ ક્લાસમાં સંભળાવવા માટે મધુર મહાવાક્ય ગીત છે મેરા છોટા સા દેખો યે સંસાર હૈ. આ ગીત કયા સમયનું ગવાયેલું છે? કારણ કે આ સંગમ સમયે જ આપણો બ્રાહ્મણ કુળનો આ નાનકડો સંસાર છે. આ આપણો કયો પરિવાર છે તે નંબરવાર બતાવે છે. આપણે પરમ પિતા પરમાત્મા શિવના પુત્રાઓ છીએ. બ્રહ્મા સરસ્વતીના મુખ્ય સંતાન છીએ અને વિષ્ણુ શંકર આપણા તાયાજી છે અને આપણે પરસ્પર બધા ભાઈ બહેન થયા. આ છે આપણો નાનકડો સંસાર. આની આગળ બીજા સંબંધ રચ્યા જ નથી. આ જ સમયના આટલા જ સંબંધ કહેવાશે. જુઓ, આપણો સંબંધ કેટલી મોટી ઓથોરિટી સાથે છે, સત્તા સાથે છે. આપણા ગ્રાન્ડ પપ્પા છે શિવ, એમનું નામ કેટલું ઊંચું છે. એ આખી મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે. સર્વ આત્માઓના કલ્યાણકારી હોવાના કારણે એમને કહેવાય છે હર હર ભોલેનાથ, શિવ મહાદેવ. એ આખી સૃષ્ટિના દુઃખ હરતા સુખ કરતા છે. એમના દ્વારા આપણને સુખ, શાંતિ, પવિત્રતાનો ઊંચો હક મળે છે. શાંતિમાં પછી કોઈ કર્મ બંધનનો હિસાબ કિતાબ નથી રહેતો, પરંતુ આ બંને વસ્તુ પવિત્રતાના આધાર પર રાખે છે. જ્યાં સુધી પિતાની પરવરિશનો પૂર્ણ વારસો લે, પિતા પાસેથી સર્ટિફિકેટ નથી મળ્યું, ત્યાં સુધી તે વારસો મળી નથી શકતો. જુઓ, બ્રાહ્મણોની ઉપર કેટલું મોટું કામ છે. મલેચ્છ 5 વિકારોમાં મેલા અપવિત્ર આત્માઓને ગુલગુલ બનાવે છે. જે અલૌકિક કાર્યનું ફળ પછી સતયુગમાં પ્રથમ નંબર શ્રી કૃષ્ણનું પદ મળે છે. હવે જુઓ, તે પિતાની સાથે તમારો કેવો સંબંધ છે? તો કેટલા બેફિકર અને ખુશ થવું જોઈએ. હવે દરેક પોતાના દિલને પૂછે, આપણે એમના પૂર્ણ રીતે થઈ ચૂક્યા છીએ? વિચારવું જોઈએ કે જ્યારે પરમાત્મા બાપ આવ્યા છે તો એમની પાસેથી આપણે કમ્પ્લીટ પૂરો વારસો લઈ લઈએ. સ્ટુડન્ટનું કામ છે સંપૂર્ણ પુરુષાર્થ કરી સ્કોલરશિપ લેવી. તો આપણે પ્રથમ નંબરની લોટરી કેમ ન જીતીએ? તે છે વિજય માળામાં પરોવાઈ જવું. બાકી કોઈ છે જે 2 લાડુ પકડીને બેઠા છે. અહીં પણ હદનું સુખ લઉં અને ત્યાં પણ વૈકુંઠમાં કંઈક ને કંઈક સુખ લઈ લઉં. એવા વિચારવાને મધ્યમ અને કનિષ્ઠ પુરુષાર્થી કહેવાશે, નહીં કે સર્વોત્તમ પુરુષાર્થી. જ્યારે બાબા આપવામાં આનાકાની નથી કરતા તો લેવાવાળા કેમ કરે છે? ત્યારે ગુરુ નાનકે કહ્યું, પરમાત્મા તો દાતા છે, સમર્થ છે, પરંતુ આત્માઓને લેવાની પણ તાકાત નથી. કહેવત છે, દેંદા દે લેંદા થક પાવે. આપવાવાળા આપે છે, એનો મીનિંગ છે આપવાવાળા આપે છે, પરંતુ લેવાવાળા થાકી જાય છે. તમારા દિલમાં આવતું હશે, અમે કેમ નહીં ઈચ્છીશું કે અમે પણ આ પદ મેળવીએ? પરંતુ જુઓ, બાબા કેટલી મહેનત કરે છે, તો પણ માયા કેટલા વિઘ્ન નાખે છે. કેમ?
હવે માયાનું રાજ્ય સમાપ્ત થવાનું છે. હવે માયાએ બધો સાર કાઢી દીધો છે. ત્યારે જ પરમાત્મા આવે છે. એમનામાં બધા રસ સમાયેલા છે. એમની પાસેથી બધા સંબંધોની રસના મળે છે. ત્યારે જ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ વગેરે આ મહિમા એ પરમાત્માની ગવાયેલી છે. તો બલિહારી તે સમયની છે જેવો સંબંધ થયો છે, તો પરમાત્માની સાથે એટલો સંપૂર્ણ સંબંધ જોડવાનો છે જે 21 જન્મો માટે સુખ પ્રાપ્ત થઈ જાય. આ છે પુરુષાર્થની સિદ્ધિ. પરંતુ 21 જન્મનું નામ સાંભળી ઠંડા નહીં પડી જતા. એવું નહીં વિચારતા કે 21 જન્મો માટે આ સમયે આટલો પુરુષાર્થ પણ કરીએ તો પણ 21 જન્મો પછી ઉતરવાનું જ છે. તો સિદ્ધિ શું થઈ? પરંતુ ડ્રામાની અંદર આત્માઓની જેટલી સર્વોત્તમ સિદ્ધિ મુકરર છે, નિશ્ચિત છે, તે તો મેળવશે ને. બાપ આવીને આપણને સંપૂર્ણ સ્ટેજ પર પહોંચાડી દે છે, પરંતુ આપણે બાળકો બાબાને ભૂલી જઈએ છીએ. તો જરૂર પડીશું, નીચે ઉતરીશું. એમાં બાપનો કોઈ દોષ નથી. હવે કમી થઈ તો આપણી બાળકોની. સતયુગ ત્રેતાનું બધું સુખ આ જન્મના પુરુષાર્થ પર આધાર રાખે છે. તો કેમ નહીં સંપૂર્ણ પુરુષાર્થ કરી પોતાને સર્વોત્તમ પાઠ ભજવીએ? કેમ નહીં પુરુષાર્થ કરી તે વારસો લઈએ? પુરુષાર્થ મનુષ્ય સદા સુખ માટે જ કરે છે. સુખ દુઃખથી ન્યારા થવા માટે કોઈ પુરુષાર્થ નથી કરતા. તે તો ડ્રામાના અંતમાં પરમાત્મા આવી આપણને સર્વ આત્માઓને સજા આપી પવિત્ર બનાવી પાઠથી મુક્ત કરશે. આ તો પરમાત્માનું કાર્ય છે. એ પોતાના મુકરર સમય પર, નિશ્ચિત સમય પર પોતે જ આવીને બતાવે છે. હવે જ્યારે આત્માઓને ફરી પણ પાઠમાં આવવું જ પડશે, તો કેમ નહીં સર્વોત્તમ પાઠ ભજવીએ? મનુષ્ય સૃષ્ટિને સુખદાયી બનાવવા વાળા બાપ જાણે છે કે મનુષ્ય સૃષ્ટિ સુખદાયી કેવી રીતે બનશે. જ્યાં સુધી આત્માઓ સ્વચ્છ નથી બન્યા ત્યાં સુધી સંસાર સુખદાયી બની નથી શકતો. એટલે એ આવીને પહેલા આત્માઓને સ્વચ્છ બનાવે છે. હમણાં આત્માઓને ઇમ્પ્યોરિટી લાગી છે, અસ્વચ્છતા લાગી છે. પહેલા આ ઇમ્પ્યોરિટીને કાઢવાની છે. પછી આત્માના બળથી દરેક વસ્તુમાંથી એની તમો પ્રધાનતા બદલાઈને સતો પ્રધાનતા થશે, જેને કહેવાશે કે બધા ગોલ્ડન એજેડમાં આવી જાય છે. તો આ તત્વ વગેરે બધા ગોલ્ડન એજેડ સ્ટેજમાં આવી જાય છે, પરંતુ પહેલા આત્માની સ્ટેજ બદલાય છે. તો આત્માઓને બદલાવવા વાળા અર્થાત આત્માઓને પ્યુરિફાઈડ, પવિત્રતાથી સંપન્ન બનાવવા વાળા પછી ઓથોરિટી એ થઈ ગયા. તમે જુઓ છો ને કે હવે દુનિયા બદલાતી જાય છે. પહેલા તો પોતાને બદલવાના છે. જ્યારે આપણે પોતાને બદલીશું ત્યારે તો એના આધારથી દુનિયા બદલાશે. જો હજી સુધી આપણામાં ફરક નથી આવ્યો, પોતે જ નથી બદલ્યા, તો પછી દુનિયા કેવી રીતે બદલશે? એટલે પોતાની તપાસ રોજ કરો. જેવી રીતે પોતામેલ રાખવા વાળા રાત્રે પોતાનું ખાતું જુએ છે ને કે આજે શું જમા થયું, બધા પોતાનો હિસાબ રાખે છે. તો આ પણ પોતાનો પોતામેલ રાખવાનો છે કે આખા દિવસમાં અમારો કેટલો ફાયદો રહ્યો, કેટલું નુકસાન રહ્યું. જો નુકસાન થોડું વધારે ગયું
તો પછી બીજા દિવસ માટે ફરી ખબરદાર રહેવાનું છે. આ રીતે પોતાનું અટેન્શન રાખવાથી પછી આપણે ફાયદામાં જતા જતા પોતાની જે પોઝિશન છે એને પકડતા ચાલીશું. તો એવી તપાસ રાખતા પોતાને બદલાયેલા મહેસૂસ કરવું જોઈએ. એવું નથી કે અમે તો દેવતા બનીશું, તે તો પાછળ બનશે, હમણાં જેવા છીએ તેવા ઠીક છીએ. ના, હમણાંથી તે દેવતાઈ સંસ્કાર બનાવવાના છે. હમણાં સુધી જે 5 વિકારોના વશ સંસ્કાર ચાલતા હતા, હવે જોવાનું છે કે એ વિકારોથી આપણે છૂટી રહ્યા છીએ. આપણામાં જે ક્રોધ વગેરે હતો તે નીકળી જઈ રહ્યો છે. ચેક કરવાનું છે, નીકળી રહ્યો છે. લોભ અથવા મોહ વગેરે જે હતા તે બધા વિકારી સંસ્કાર બદલાઈ રહ્યા છે. જો બદલાઈ રહ્યા છે, છૂટી રહ્યા છે, તો સમજો આપણે બદલાઈ રહ્યા છીએ. જો નથી છૂટતા તો સમજો કે હજી આપણે બદલાયા નથી. તો બદલાવાનો ફરક મહેસૂસ થવો જોઈએ, પોતાનામાં ચેન્જ આવવું જોઈએ. એવું નહીં કે આખો દિવસ વિકારી ખાતામાં ચાલતા રહીએ, બાકી સમજે કે અમે સારું કોઈ દાન પુણ્ય કર્યું, બસ. ના, આપણા જે કર્મના ખાતા ચાલે છે એમાં જ આપણે સંભાળવાનું છે. આપણે જે કંઈ કરીએ છીએ એમાં કોઈ વિકારને વશ થઈ પોતાના વિકર્મી ખાતા તો નથી બનાવતા. એમાં પોતાને સંભાળવાના છે. આ બધો પોતામેલ રાખવાનો છે. અને સૂતા પહેલા 10-15 મિનિટ પોતે જોવું જોઈએ કે આખો દિવસ મારો કેવી રીતે પસાર થયો. ઘણા તો નોંધ પણ કરે છે, લખે પણ છે, કારણ કે પાછલા પાપોનો જેમ માથા પર બોજ છે એને પણ ખતમ કરવાનો છે. એના માટે બાપનું ફરમાન છે, મને યાદ કરો. તો તે પણ આપણે કેટલો સમય યાદમાં આપ્યો, કારણ કે આ ચાર્ટ રાખવાથી બીજા દિવસ માટે સાવધાન રહીશું. આમ સાવધાન રહેતા રહેતા પછી સાવધાન થઈ જઈશું. પછી આપણા કર્મ સારા થતા જશે અને પછી એવા કોઈ પાપ નહીં થશે. તો પાપોથી જ તો બચવાનું છે ને. અચ્છા, મીઠી મમ્માના, મીઠી માના, મીઠા મીઠા બાળકો પ્રત્યે યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. સંદેશીના તન દ્વારા સરસ્વતી માં સાથે અવ્યક્તિ પ્રભુના મિલન એવં સંવાદ. બેટી શ્રી રાધે, જુઓ તારી પાસે કોણ આવીને પધાર્યા છે. કેટલી મોટી તાકાત તમારી સાથે વાતચીત કરી રહી છે. મારા આવવાના રહસ્યથી તું પોતાને પણ જાણી શકે છે. આવવા વાળાની પોઝિશનની સાથે પોતાની પોઝિશન અથવા પદને પણ જાણી શકો છો. હે બેટી રાધે, તું મારો જલવો જોવા ઈચ્છે છે? હું ઈચ્છું તો 1 સેકન્ડમાં વિનાશ કરાવી શકું છું, પરંતુ કરતો નથી હું, કારણ કે વિરાટ ફિલ્મ અનુસાર જે કર્તવ્ય જેના જેના દ્વારા જેવી રીતે પ્લે થવાના છે, ભજવાવાના છે, તે અવશ્ય પ્લે થશે. અવ્યક્ત પ્રભુ અનાદિ કાયદા કાનૂનને જાણવા વાળા જ અનાદિ કાયદો જ આવીને પરિચય આપે છે. આ આખી સૃષ્ટિનો અનાદિ ખેલ સ્ટેજ પર પ્લે થાય છે. તો પ્રેક્ટિકલ પ્લે થવામાં સમય લે છે. જો આટલા વર્ષોનો ખેલ 1 સેકન્ડમાં પૂરો કરી દઉં તો બાકી ખેલ શું ચાલે?
તો જે તકલીફ જેમ જેમ જોવાની અને સહન કરવાની છે તે તેવી રીતે જ એ જ અટપટા રહસ્યથી રિપીટ થાય છે. આ અટપટી રિપીટેશન છે જેને હે પ્રિય મમ રાધે તું અને હું જોઈને કેટલા હર્ષિત થઈએ છીએ. આ વિરાટ ડ્રામાના બધા પાર્ટ ટેસ્ટ લેવા વાળા બનેલા છે. આ ખેલને ચલાવવા વાળા જો ઈચ્છે તો 1 સેકન્ડમાં આ ડ્રામાને ડ્રોપ કરી ફરી નવેસરથી શરૂ કરી દે, પરંતુ કરતા નથી, કારણ કે ઈશ્વરને પણ આ સાધારણ રીતોથી કર્તવ્ય ચલાવવું પડે છે. સ્વયં સર્વશક્તિમાન નિરાકાર ઈશ્વર સાકારમાં છે, પરંતુ સાધારણ વેશમાં છે. આ જ તો ભૂલભુલૈયાનો ખેલ છે. જેને જે જાણે તે જાની જાનનહાર. બેટી શ્રી રાધે, પ્રિય વત્સોએ આ સહન કરવાનો માર્ગ પણ અવશ્ય તૈયાર કરવાનો છે. કદાચ હું ઈચ્છું તો પોતાના વત્સો પ્રત્યે આ સહજ માર્ગ પણ બનાવી શકું છું, કારણ કે સાક્ષાત્કાર કરાવવાની ચાવી મારા હાથમાં છે. જો કોઈ પણ ધનવાન ભક્તને કોઈ દેવતાનો સાક્ષાત્કાર કરાવી દઉં તો તે બધું પોતાનું ધન લઈ યજ્ઞમાં આવી સ્વાહા કરી દે, કારણ કે ઈશ્વર તો બધા ધનવાનોના ધનવાન છે. પરંતુ તારા પિતા ઈચ્છે છે કે હું પોતાના બેગર્સ, ગરીબ પ્રિય વત્સોને પ્રિન્સ અને પ્રિન્સેસ બનાવું. એટલે તમે આ બધું સહન કર્યા પછી જ પ્રિન્સ પ્રિન્સેસ જઈને બનશો. પિતા જાણે છે કે વત્સોએ આ સહન કરવાનો માર્ગ અવશ્ય નક્કી કરવાનો છે, કારણ કે સહન કરવું આ ઈશ્વરીય તથા દૈવી ગુણ છે, જેમાં જ ખુશી સમાયેલી છે. આ ગુણથી ઈશ્વરીય સુખ મહેસૂસ થાય છે, અનુભવ થાય છે. સહન કરતા પણ તમે કેટલી મોજ મનાવો છો. આ જ ગોપનીય જ્ઞાન છે. એવા અનાસક્ત યોગી જ સ્થાયી સુખને પ્રાપ્ત કરે છે. હવે તો પરીક્ષાઓનો સમય નજીક આવીને પહોંચ્યો છે. દરેક વત્સ આવવાવાળી પરીક્ષાઓને ઇન એડવાન્સ સામે રાખી એ અભ્યાસમાં જ ચાલતા રહે. ભલે કોઈ પણ વત્સને ખાવા પીવા વગેરે ન મળે, પરંતુ પોતે બેપરવા બાદશાહ થઈ ઉપસ્થિત થાય એવી પોતાની સુંદર અવસ્થા બહુ જ સમયથી લઈને ધારણ કરવાની છે. જે કોઈ સમજે છે કે એ સમયે જાતે જ થઈ જશે. આ સમજીને બેસવું પોતાને દગો આપવો છે. એટલે પહેલેથી જ સાવધાન થઈને રહેવાનું છે. મારા અતિ પ્રિય વત્સ યાદમાં તો બેસે છે, પરંતુ હજી સુધી એ લાઇટનું તેજ મારા વતન સુધી નથી પહોંચતું. દરેક જ્યારે લાઇટ સ્વરૂપ બની ઉપસ્થિત થશે તો એમના યોગનું તેજ મારા વતનમાં આવશે. ત્યારે જ એ દરેકની સંપૂર્ણ લાઇટ એમનામાં પ્રવેશ થશે. આ સમયે જ શક્તિઓની મહિમા નીકળશે. તો દરેકે પોતાના નિશ્ચયમાં સ્થૈર્યમ રહેવાનું છે, સ્થિર રહેવાનું છે. જો હું પણ જો ઉતારું તો પણ ઉતરી ન શકે. હે શિરોમણી શક્તિ રાધે, શક્તિઓએ જ્ઞાન નિષ્ઠા બળમાં અને મુક્તિ જ્ઞાન મુરલી વગાડવામાં તૈયાર રહેવું જોઈએ. તમારે પોતાની એકરસસ્થિત ઈશ્વરીય દ્રષ્ટિથી દરેકને નિહાલ કરી પોતાની મધુર વીણાથી પરિચય આપવાનો છે કે હું કોણ છું અને મારા પિતા કોણ છે. કેવી રીતે બ્રહ્મામાં ભગવાન પ્રત્યક્ષ થયા છે, જે આ અંતના સમયે ડેવિલ વર્લ્ડને ખલાસ કરી
પોતાના નીચ દેશ દેવી દુનિયામાં લઈ જઈ રહ્યા છે. હે રાધે બેટી, જ્યારે દરેકની અવસ્થા દીપકની લલાટ સદૃશ્ય સ્થૈર્યમ રહેશે, ત્યારે સૂક્ષ્મ અંતઃ પ્રેરણાઓને પકડીને પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે સિદ્ધ કરી શકશે. જેટલી જ્ઞાન અનુસાર અવસ્થા હશે એટલી જ પ્રેરણાઓને પકડી શકશે. જેટલી અવસ્થામાં નિરંતર રહેશે એટલી સંપૂર્ણ પ્રેરણાઓ સ્પર્શ થઈ શકશે. ઓહો બેટી રાધે, મારું સ્વરૂપ તો જુઓ. શું વત્સ મારા સ્વરૂપને નથી જોઈ શકતા કે કેવી રીતે અખંડ જ્યોતિ તત્વથી આવીને હું સાક્ષાત પ્રવેશ થઈ આવી વાત કરું છું? મારા દ્વારા જ આ બધો સાક્ષાત્કાર થાય છે, કારણ કે હું જ બધાનો મૂળ સમૂહ છું. જુઓ, પ્રકૃતિની વચ્ચે ચમકે છે જ્ઞાન લાઈટ. વત્સ ફક્ત આ વિચાર કરે કે આહા વાહ, જેને આખી સૃષ્ટિ પોકારી રહી છે તે સ્વયં સર્વશક્તિવાન ઈશ્વરીય યજ્ઞમાં અમારી વત્સોની સન્મુખ આવીને પધાર્યા છે. એમની શીતળ ગોદમાં બેસવાથી હૃદય શાંત થઈ જાય છે. જો રચનાને રચવા વાળા મળી ગયા તો પછી એમને છોડી એમની રચનામાં કેમ જાઉં? હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઓથોરિટી, સર્વ તાકાતના સ્વયં માલિક, જેમના દ્વારા સર્વ તાકાતો પ્રકટ થઈ છે, એ ઓળખી ગયા તો પછી આ ગોદ છોડવી અસંભવ થઈ જશે. જ્યારે ધ ક્રિએટર એક રચયિતાની ઓળખ આવી જાય ત્યારે તો સમજે કે આ કોણ છે. સમજ્યા શિરોમણી રાધે? અચ્છા, આજનું વરદાન. સદા અતિન્દ્રિય સુખના ઝૂલામાં ઝૂલવા વાળા, સંગમ યુગની સર્વ અલૌકિક પ્રાપ્તિઓથી સંપન્ન ભવ. જે બાળકો અલૌકિક પ્રાપ્તિઓથી સદા સંપન્ન છે તે અતિન્દ્રિય સુખના ઝૂલામાં ઝૂલતા રહે છે. જેવી રીતે જે લાડલા બાળકો હોય છે એમને ઝૂલામાં ઝૂલાવે છે, એવી રીતે સર્વ પ્રાપ્તિ સંપન્ન બ્રાહ્મણોનો ઝૂલો અતિન્દ્રિય સુખનો ઝૂલો છે. એ જ ઝૂલામાં સદા ઝૂલતા રહો. ક્યારેય પણ દેહ અભિમાનમાં નહીં આવતા. જે ઝૂલાથી ઉતરીને ધરતી પર પગ રાખે છે તો મેલા થઈ જાય છે. ઊંચામાં ઊંચા બાપના સ્વચ્છ બાળકો સદા અતિન્દ્રિય સુખના ઝૂલામાં ઝૂલે છે, માટીમાં પગ ન રાખી શકે. સ્લોગન છે, હું ત્યાગી છું, આ અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે. અવ્યક્ત ઇશારા છે, આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો. જ્યારે સ્વયંને અકાળ મૂર્ત આત્મા સમજશે ત્યારે અકાળે મૃત્યુથી, અકાળથી, સર્વ સમસ્યાઓથી બચી શકશે. માનસિક ચિંતાઓ, માનસિક પરિસ્થિતિઓને હટાવવાનું એક જ સાધન છે, પોતાના આ જૂના શરીરના ભાનને ખતમ કરવું. દેહ અભિમાનને ખતમ કરવાથી સર્વ પરિસ્થિતિઓ ખતમ થઈ જશે. ઓમ શાંતિ.